ચીખલીમાં મરઘા ભરેલો ટેમ્પો સળગી ગયો. નવસારીના ચીખલીમાં મરઘા ભરેલો ટેમ્પો સળગતા નાસભાગ મચી ગઈ. ટાંકલ ગામ નજીક 200થી વધુ મરઘા ભરીને ટેમ્પો જઈ રહ્યો હતો ત્યારે નાસિકથી વડોદરા મરઘા લઈને જતા ટ્રકમાં અચાનક આગ લાગી. આગ જોતજોતામાં વિકરાળ બની જતા ટાંકલ 4 રસ્તા નજીક દોડાદોડી થઈ. ટેમ્પાનો ચાલક તુરંત ઉતરી ગયો અને 150થી વધુ મરઘાને બચાવી લીધા, પરંતુ આગ એટલી ઝડપથી પ્રસરી હોવાથી 30 જેટલા મરઘા મોતને ભેટ્યા. આ અંગેની જાણ ગણદેવી નગરપાલિકાના ફાયર ફાઈટરને થતા યુદ્ધના ધોરણે ઘટના સ્થળે દોડી આવ્યા. આગ પર પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લીધી હતી. આ ઘટનાને પગલે રસ્તા ઉપર પણ થોડા સમય માટે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. પ્રાથમિક અનુમાન પ્રમાણે ટેમ્પામાં ટેકનિકલ ખામીના કારણે શોર્ટ સર્કિટથી આગ હતી. આણંદ નજીક ગેરેજમાં આગ લાગતા 2 બસ અને 1 કાર બળીને ખાક. 2 બસ અને 1 કાર બળીને ખાક થઈ ગઈ. આગના ખતરનાક દ્રશ્યો છે આણંદના. અહીંનું એક ગેરેજ ભડકે બળ્યું. સદાનાપુરા પાસે ગેરેજમાં કોઈ કારણસર આગ લાગી. ગેરેજમાં પેટ્રોલ, ડીઝલ અને ઓઇલ સહિતનો જ્વલનશીલ સામાન હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું. જોતજોતામાં આગ ભીષણ બની જતા ગેરેજમાં કામ કરતા લોકોએ જીવ બચાવવા દોડાદોડી કરી. આગને કાબૂમાં કરવા માટે પહેલા ગેરેજમાં કામ કરતા લોકોએ પાણીનો મારો કર્યો, પરંતુ 2 લક્ઝરી બસ અને કાર આગની ઝપેટમાં આવતા આગ બેકાબૂ થઈ ગઈ હતી. તુરંત આણંદ ફાયર વિભાગને કરવામાં આવી જાણ. ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી આવી પાણીનો મારો કર્યો, પણ આગ કાબૂમાં આવે તે પહેલા બંને બસ અને કાર બળીને ખાક થઈ ગયા હતા. યુવતીને ભગાડી જતા યુવકના ઘરની આગ ચાંપી દેવામાં આવી. યુવતીના પરિવારે કર્યું ધીંગાણું. ગોધરા તાલુકાના નસીરપુર ગામમાં યુવક યુવતી ભાગી જવાની અદાવતે હિંસક સ્વરૂપ ધારણ કર્યું. પ્રેમના દુશ્મનોએ તમામ હદો પાર કરી નાખી. યુવાને કરેલા પ્રેમની સજા તેમના પરિવારને આપવામાં આવી. યુવતીના સગાઓએ યુવકના ઘર પર હુમલો કરી આગ લગાવી દીધી. ખોજલવાસા ગામની યુવતીના સગાઓએ નસીરપુર ગામમાં આવી તોફાન મચાવ્યું હતું. ગુસ્સે ભરાયેલા લોકોએ યુવકના ઘરને નિશાન બનાવી આગ ચાંપી દીધી હતી. ઘર આખું બળીને ભસ્મીભૂત કરી દીધું. મકાનમાં આગ ચંપી કરતા 4 મકાન અને 1 બાઇક આગની ઝપેટમાં આવી ગયા, ભસ્મીભૂત થઈ ગયા. આ હિંસક ઘટનામાં એક મહિલા અને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી. ઇજાગ્રસ્ત મહિલાને તાત્કાલિક સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ અને પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ. ઘટનાથી હાલ નસીરપુર ગામમાં ભયનો માહોલ છે. પોલીસે પરિસ્થિતિને કાબૂમાં લેવા કડક બંદોબસ્ત ગોઠવી દીધો છે અને આગળની કાર્યવાહી પણ હાથ ધરી દીધી છે. પોરબંદરના જંગલમાં લાગેલી આગ આવી કાબૂમાં. 1.5 કિલોમીટર વિસ્તાર બન્યો વેરાન. વિકરાળ આગ લાગ્યા બાદ પોરબંદર જંગલનો 1.5 કિલોમીટર સુધીનો વિસ્તાર વિરાન બની ગયો. પોરબંદર શહેરમાં બિરલા સ્કૂલની પાછળના બાવળના જંગલમાં આગ લાગી હતી. ભારે પવનને કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હોવાથી ફાયર બ્રિગેડને પણ કોસ્ટગાર્ડ અને નેવી જેવી એજન્સીની મદદ લેવી પડી હતી. અંતે ભારે જહેમત બાદ 6 વાગે આગ પર સંપૂર્ણ રીતે કાબુ મેળવાયો હતો. જોકે સુરક્ષાને ધ્યાને લઈ હજુ પણ ફાયર બ્રિગેડની એક ગાડી ઘટના સ્થળ પર હાજર રખાય છે, પરંતુ આગને કારણે અંદાજિત 1.5 કિલોમીટર જેટલો પહોળો વિસ્તાર વેરાન બની ગયો, જેથી બાવળ અને બળતણનો નાશ થયો છે. આગની જ્વાળાઓ બિરલા કોલોનીના રહેણાંક વિસ્તાર સુધી પહોંચી જતા તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં લઈ સુરક્ષાના ભાગરૂપે સ્થાનિકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. આ સાથે જ તેમના ઘરોમાંથી ગેસ સિલિન્ડરો જેવા જ્વલનશીલ પદાર્થો પણ બહાર કાઢી લેવામાં આવ્યા હતા. આગ સ્કૂલ નજીક પહોંચતા શાળામાંથી વિદ્યાર્થીઓને રજા આપી દેવામાં આવી હતી. ભાવનગરથી સમાચાર. અલંગ શિપયાર્ડમાં આગ લાગી છે. પ્લોટ નંબર 2 નજીક ખોલીમાં આગ લાગી. મજૂરોની ખોલીમાં આગ લાગતા નાસભાગ મચી ગઈ. ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી આગને કાબૂમાં લેવાના પ્રયાસ. ભાવનગરમાં જાણભેદુઓએ કરી 75 લાખની સનસનીખેજ લૂંટ. ગણતરીની કલાકોમાં જ પકડાયા આરોપીઓ. ભાવનગર શહેરમાં દિન દહાડે છરીની અણીએ 75 લાખની સનસનીખેજ લૂંટ થઈ. બેંકમાંથી મોટી રકમ લઈને બહાર નીકળેલા શખ્સને જતા જોઈ પાછળથી 2 વ્હીલર વાહન લઈને આવેલા લોકોએ પૈસા ભરેલો થેલો ઝૂંટવી લૂંટ કરી. ચિત્રા વિસ્તારમાં આવેલી બેંકમાંથી ₹75 લાખ જેવી માતબર રકમ રોકડ લઈને બહાર નીકળતા વેપારીને આંતરી છરી બતાવી 3000 શખ્સોએ તેમના હાથમાં રહેલી રોકડ ભરેલ થેલાની લૂંટ ચલાવી નાસી છૂટ્યા. માર્કેટિંગ યાર્ડમાં વેપાર કરતા ગુલાબ અબ્બાસ યાકુબ અલી રાજાણી પૈસા લઈને ઘરે જતા હતા ત્યારે બાઇક પર આવેલા 3 અજાણ્યા શખ્સોએ તેની સાથે રસ્તા પર છરી દેખાડી આંતરી અને મારી નાખવાની ધમકી આપી તેની પાસે રહેલા રોકડ ₹75 લાખ ભરેલા થેલાની લૂંટ ચલાવી નાસી છૂટ્યા હતા. આ અંગે ભોગ બનનાર વેપારીએ પોલીસને જાણ કરતા ડોગ સ્ક્વોડ સહિતનો મસમોટો કાફલો પોલીસનો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. નાકાબંધી કરી અને ભોગગ્રસ્ત વેપારીના નિવેદનને મુજબ લૂંટારૂને સ્કેચ બનાવીને તેમને ઝડપી પાડ્યા હતા. મહેસાણામાં ગટરના ઢાંકણા ચોરતી ગેંગ સક્રિય. કડીમાં ગટરના ઢાંકણા ચોરતી ગેંગ સક્રિય થઈ છે. કડીમાં કચરો વીણવા આવેલા ઈસમે ગટરના ઢાંકણાની ચોરી કરી. શહેરમાં નવા બનેલા અંડરબ્રિજની બહાર આવેલા એક કોમ્પ્લેક્સમાંથી ગટરનું ઢાંકણું એક શખ્સ લઈને ભાગી ગયો. દ્રશ્યમાં જોઈ શકાય છે કે પીળા કલરનું કોથળું લઈને એક શખ્સ આવે છે અને કોઈને ખબર ન પડે તે રીતે ગટરનું ઢાંકણું પોતાના કોથળામાં મૂકીને ચાલ્યો જાય છે. ગટર ખુલ્લી મૂકી ચોર ભાગી જતા લોકોના જીવ પર જોખમ ઊભું થયું.
જ્ઞાનપ્રકાશ સ્વામીએ બફાટ કરતા લોહાણા સમાજે સુરત ગજવ્યું.